છેલ્લી મીટિંગ બાદ લગાવી શકાય છે। વાત જાણે એમ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 માર્ચે લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીમાં છેલ્લી વખત મંત્રી પરિષદની બેઠક બોલાવી હતી। આ બેઠકમાં ચૂંટણીની તૈયારીઓની સાથે ચૂંટણી પછીની કામગીરી માટે પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે। ભાજપને પોતાની જીત પર એટલો વિશ્વાસ છે કે તેણે ચૂંટણી બાદ 100 દિવસનો એક્શન પ્લાન બનાવ્યો છે। લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીમાં છેલ્લી વખત મંત્રી પરિષદની બેઠક દરમિયાન વિકસિત ભારત 2047 માટેના રોડમેપ અને આગામી 5 વર્ષ માટે વિગતવાર એક્શન પ્લાન સંબંધિત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં પીએમ મોદીના વિકસિત ભારત માટેના વિઝનની ચર્ચા માટેના કરવામાં આવી છે, જેમ કે દરેક યુવાનો માટે શૂન્ય ગરીબી, કૌશલ્ય અને કલ્યાણ યોજનાઓ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણાના આદિલાબાદમાં જાહેર સભાને સંબોધિત કરતા આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવ પર વળતો પ્રહાર કર્યો હતો। પીએમ મોદીએ કહ્યું કે મારા પરિવારના કારણે મને ટાર્ગેટ કરવામાં આવે છે, પરંતુ હવે આખો દેશ કહી રહ્યો છે કે હું મોદીનો પરિવાર છું। તેમણે વધુમાં કહ્યું કે પરિવારવાદી પાર્ટીના ચહેરા અલગ અલગ હોઈ શકે છે, પરંતુ ચરિત્ર એક જ હોય છે। તેમના ચરિત્રમાં 2 વસ્તુ ચોક્કસ હોય જ છે, એક જૂઠ અને બીજી લૂંટ। साथियों, तेलंगाना के लोग ये जान चुके हैं कि परिवारवादी पार्टियों के चेहरे अलग हो सकते हैं, लेकिन चरित्र एक ही होता है। और ये चरित्र क्या है? 2 पक्की चीजें हैं उनके चरित्र में, एक झूठ, दूसरा लूट। तेलंगाना में जैसे टीआरएस के बीआरएस बनने से कुछ नहीं बदला था, वैसे ही बीआरएस की जगह कांग्रेस से आने से कुछ नहीं बनने वाला, क्योंकि एक ही चट्टे बट्टे के लोग हैं। ये भ्रष्टाचार, परिवारवाद और तुष्टीकरण में आकंठ डूबे इंडी गठबंधन के नेता बौखलाते जा रहे हैं। લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થયા છે। ભાજપે ઘણા સમય અગાઉથી જ ચૂંટણી તૈયારીઓ શરૂ કરી દીધી છે। કદાચ આ પ્રથમ વખત બન્યું છે જેમાં લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ભાજપે પોતાના 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે। ભાજપે ચૂંટણી પહેલા નવો દાવ ખેલ્યો છે। ભાજપના દિગ્ગજ નેતાઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોતાના નામની સાથે મોદી કા પરિવારનું સ્લોગન જોડી દીધું છે। મહત્વનું છે કે એક ચૂંટણી રેલીમાં વડાપ્રધાન મોદીએ मैं हूं मोदी का परिवारનો નારો આપ્યો હતો। અમિત શાહ, જેપી નડ્ડા, મનસુખ માંડવિયા, વીરેન્દ્ર કુમાર, પુષ્કરસિંહ ધામી, નીતિન ગડકરી, अनुराग ठाकुर, संबित पात्रा, सुधांशु त्रिवेदी, पीयूष गोयल, गिरिराज सिंह, ज्योतिरादित्य सिंधिया, मनोज तिवारी, प्रेमसिंह तमांग, योगी आदित्यनाथ, शहजाद पूनावाला सहितना दिग्गज नेताओए एक्स पर પોતાનો બાયો બદલ્યો છે, જેમાં તેમણે હવે નવું સ્લોગન મોદી કા પરિવાર ઉમેર્યું છે। મહત્વની વાત એ છે કે આ શબ્દનો ઉપયોગ એક જ સમયે અનેક ભાજપ નેતાઓએ એક્સ એકાઉન્ટ પર કર્યો, જ્યારે થોડા સમય પહેલા જ વડાપ્રધાન મોદીએ તેલંગાણાના આદિલાબાદમાં એક જનસભા દરમિયાન કહ્યું હતું કે આખો દેશ તેમનો પરિવાર છે। તેવામાં સમજી શકાય છે કે વડાપ્રધાનના તે નિવેદનને ધ્યાને રાખીને ભાજપના અનેક નેતાઓએ એક્સ એકાઉન્ટ પર બાયોમાં આ સ્લોગન ઉમેરી દીધું છે। देश के कोटि कोटि लोग मुझे अपना मानते हैं, अपने परिवार के सदस्य की तरह मुझे प्यार करते हैं, और इसलिए मैं कहता हूं 140 करोड़ देशवासी यही मेरा परिवार है। ये नौजवान यही मेरा परिवार है। आज देश की करोड़ों बेटियां, माताएं, बहनें, यही मोदी का परिवार है। आज देश का हर गरीब ये मेरे परिवार है। आज देश के कोटि कोटि बच्चे, बुजुर्ग
ये मोदी का परिवार है, जिसका कोई नहीं है वो भी मोदी के हैं और मोदी उनका है। मेरा भारत, मेरा परिवार, मेरा भारत, मेरा परिवार, यही भावनाओं का विस्तार लेकर के मैं सपनों को संकल्प के साथ सिद्ध करने के लिए आपके लिए जी रहा हूं, आपके लिए जूझ रहा हूं और आपके लिए जूझता रहूंगा। વડાપ્રધાન મોદી આગામી 6 તારીખે ફરી એકવાર પશ્ચિમ બંગાળની મુલાકાતે જઈ શકે છે। અહીં તેઓ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં કરોડોના કનેક્ટિવિટી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે। આ દરમિયાન તેમના હસ્તે ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ટનલનું પણ ઉદ્ઘાટન કરાશે। આ મેટ્રો હાવડા મેદાનથી એસ્પ્લેનેડ વચ્ચે દોડાવાશે અને તેની સાથે વડાપ્રધાન મોદીના હસ્તે કોલકાતા મેટ્રોના હાવડા કવિ સુભાષ સ્ટેશન, હેમંત મુખોપાધ્યાય મેટ્રો સેક્શન અને તારતલા માઝેરહાટ મેટ્રો સેક્શનનું ઉદ્ઘાટન કરવામાં આવશે। આ અંડરવોટર મેટ્રો ટનલ હુગલી નદીના સ્તરથી 32 મીટર નીચે ઓપરેટ થશે, જેની મદદથી લોકોનો અવરજવરનો સમય બચી જશે। હુગલીની નીચે ચાલતી દેશની પ્રથમ અંડરવોટર મેટ્રો રેલ નદી અને હાવડાને કોલકાતા શહેર સાથે જોડાશે। ભાજપે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને દિલ્હી સહિતના કેટલાક રાજ્યોમાં કુલ 195 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે। દિલ્હીમાં 4 સાંસદોને રિપીટ નથી કરાયા અને ઉત્તર પ્રદેશમાં હજુ 29 બેઠકો ઉપર જાહેરાત બાકી છે। આ રીતે ગુજરાતમાં પણ 11, આસામમાં 2 અને ઝારખંડમાં 3 બેઠકો ઉપર નિર્ણય હજુ થયો નથી। મધ્યપ્રદેશમાં પણ 17, રાજસ્થાનમાં 10 અને ઉત્તર પ્રદેશમાં 29 સાથે જ પશ્ચિમ બંગાળમાં 22 બેઠકો ઉપર હજી એલાન નથી થયું। અત્યાર સુધી જે બેઠકો ઉપર ઉમેદવારોના નામોનું એલાન નથી થયું તેમાં 100 થી વધુ સાંસદ પણ સામેલ છે, જેને લઈને આ તમામની ચિંતા વધી છે। ગાઝિયાબાદના સાંસદ વીકે સિંહ, સુલતાનપુરાના મેનકા ગાંધી અને પીલીભીતના વરુણ ગાંધીના ભવિષ્ય ઉપર પણ લટકતી તલવાર છે। તો વીકે સિંહના નામ પર કોઈ વિવાદ નથી જોડાયો, પરંતુ તેમની ઉંમર 70 થી વધુ થઈ ગઈ છે। તેવામાં તેમના નામનું એલાન થવાની અટકળો તેજ થઈ ગઈ છે। કદાચ તેમને રિપીટ નહીં કરવામાં આવે, તે પણ જ્યારે પાડોશમાં જ નોઈડા લોકસભા બેઠક પર મહેશ શર્માને ફરી એકવાર મોકો મળી ચૂક્યો છે। તેવામાં ગાઝિયાબાદ પર નિર્ણય ન થવા પર વીકે સિંહની ચિંતાઓ વધી ગઈ છે। ભાજપે ચંદીગઢના વરિષ્ઠ ડેપ્યુટી મેયર પદ માટે ચૂંટણી જીતી લીધી છે। તો ભાજપ દ્વારા મેદાનમાં ઉતરેલા કુલજીત સંધુએ 19 મત મેળવીને આ ચૂંટણી જીતી લીધી હતી। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવારને 16 મત મળ્યા છે અને 1 મત અમાન્ય જાહેર થયો છે। અગાઉ મેયરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનોજ સોનકરને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને કોર્ટે આમ આદમી પાર્ટીના કુલદીપ કુમાર ટીટાને મેયર તરીકે જાહેર કર્યા હતા। કોર્ટે સ્વીકાર્યું હતું કે ચૂંટણીમાં ધાંધલ ધમાલ થઈ હતી અને આ માટે ચૂંટણી અધિકારી અનિલ મસી સામે કેસ દાખલ થવો જોઈએ। આ ચૂંટણીમાં ભાજપ પાસે 17 મત હતા અને સાંસદ કિરણ ખેર પણ સભ્ય તરીકે મતદાર હતા। તો આ રીતે જ પક્ષના ઉમેદવારની તરફેણમાં કુલ 18 મત મળવાના હતા, પરંતુ 19 મત મળ્યા હતા। આના પરથી સ્પષ્ટ થાય છે કે સિનિયર ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયું છે। હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે ભાજપ કેમ્પના કાઉન્સિલરો સિવાય અન્ય કયા કાઉન્સિલરે ભાજપના ઉમેદવારના સમર્થનમાં મતદાન કર્યું છે। ઉત્તર પ્રદેશની બારાબંકી લોકસભા સીટથી ભાજપના સાંસદ ઉપેન્દ્રસિંહ રાવતે સોમવારે લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે।
પોતાનો એક અશ્લીલ વિડીયો વાયરલ થયા બાદ તેમણે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં જ તેમનો કથિત વિડીયો વાયરલ થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પાર્ટી હાઈકમાન્ડની સૂચના બાદ તેમણે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. મીડિયાને આપેલા નિવેદનમાં ઉપેન્દ્રસિંહ રાવતે કહ્યું હતું કે જ્યાં સુધી હું નિર્દોષ સાબિત નહીં થાઉં ત્યાં સુધી હું ચૂંટણી નહીં લડું. તો સાંસદના પ્રતિનિધિ દિનેશચંદ્ર રાવતે વાયરલ વિડીયો અંગે યુપી પોલીસને ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં આ વિડીયોને ફેક અને ડીપ ફેક ગણાવ્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે અરવિંદ કેજરીવાલે આજે ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થવાનો ઇનકાર કરી દીધો છે. જોકે હવે તે ઈડીના સવાલોના જવાબ આપવા તૈયાર છે. કેજરીવાલે આજે ઈડીને પોતાનો જવાબ મોકલ્યો છે અને કહ્યું છે કે તેઓ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તેમની સામે હાજર થવા તૈયાર છે. તેમણે ઈડીને આ માટે 12 માર્ચ પછીની તારીખ આપવા કહ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ 27મી ફેબ્રુઆરીએ 8મું સમન્સ મોકલ્યું હતું, જેઓ દારૂના કૌભાંડ સાથે સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલા છે અને તેમને 4 માર્ચે હાજર થવા જણાવ્યું હતું. આ 8મી વખત છે જ્યારે કેજરીવાલ ઈડી સમન્સ પર એજન્સી સમક્ષ હાજર થયા નથી. કેજરીવાલે અત્યાર સુધી એક પણ સમન્સ પર ઈડી સમક્ષ હાજર થયા નથી. દરેક વખતે તેમણે આ સમન્સને ગેરકાયદેસર ગણાવ્યું છે. આ પહેલા તેમણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પણ પત્ર લખીને સમન્સ પરત ખેંચવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીને પોતાનું કાર્યાલય ખાલી કરવાનો આદેશ આપ્યો છે. જોકે કોર્ટે ચૂંટણીને ધ્યાનમાં રાખી 15 જૂન સુધીનો સમય આપ્યો છે. આમ આદમી પાર્ટી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી કે તેમનું કાર્યાલય રાઉઝ એવન્યુ કોર્ટને ફાળવેલ જમીન પર બન્યું છે. આ મામલે હાઈકોર્ટે પણ સખત નારાજગી વ્યક્ત કરતા કાર્યાલય ખાલી કરવા માટે કહ્યું હતું. આ નિર્ણય વિરુદ્ધ આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીને કાર્યાલય ખાલી કરવા કહ્યું છે. કોર્ટે એમ પણ કહ્યું કે આમ આદમી પાર્ટી નવા કાર્યાલય માટે સરકારને અરજી કરી શકે છે. કોર્ટે એમ પણ કહ્યું કે સંબંધિત વિભાગે આમ આદમી પાર્ટીની અરજી પર 4 અઠવાડિયામાં નિર્ણય લેવો જોઈએ. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આ જમીન કોર્ટને પહેલાથી જ ફાળવવામાં આવી છે. તે જમીન પર હાઈકોર્ટના કર્મચારીઓ માટે આવાસીય પરિસર બનાવવાના છે. ત્યાં પાર્ટી કાર્યાલય ન ચલાવી શકાય. આ મામલે આમ આદમી પાર્ટીએ કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટ સમક્ષ માન્ય દસ્તાવેજો રજૂ કરીશું. સાથે જ કેન્દ્ર સરકાર આ મામલે સુપ્રીમ કોર્ટને ભ્રમિત કરી રહી છે. દિલ્હી સરકારે આ જમીન આમ આદમી પાર્ટીને ફાળવી છે, તેના પર કોઈ અતિક્રમણ નથી થયું. દિલ્હીના નાણામંત્રી આતિશીએ સોમવારે વિધાનસભામાં પોતાનું 10મું બજેટ રજૂ કરી રહ્યા છે. નાણામંત્રી આતિશીએ દિલ્હી માટે 76,000 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું. તેમણે કહ્યું કે દિલ્હીની વસ્તી દેશની કુલ વસ્તીના માત્ર 1.55% છે, પરંતુ દેશના જીડીપીમાં દિલ્હીનું યોગદાન બમણા કરતાં પણ વધુ છે. 2023-24માં દેશના સરેરાશ જીડીપીમાં દિલ્હીનું યોગદાન 3.89% રહેવાનું છે. દિલ્હીની મહિલાઓ માટે મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના પણ બજેટમાં રજૂ કરવામાં આવી હતી. તો કેજરીવાલ સરકારના બજેટમાં મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના રજૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા મળશે. મહિલાઓના કલ્યાણ અને સશક્તિકરણ માટે 2024-25ના બજેટમાં મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ 2,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની 7 જજોની બેન્ચે આજે એક મહત્વપૂર્ણ કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. 1998ના પોતાના જ આદેશને પલટી નાખતા સુપ્રીમ કોર્ટે વોટના બદલે નોટ મામલે ફસાયેલા સાંસદોને કાનૂની સંરક્ષણ આપવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે કહ્યું કે વિશેષાધિકાર હેઠળ હવે સાંસદો કે ધારાસભ્યોને છૂટ નહીં મળે. વોટ માટે નોટ લેનારાઓ સામે પણ કાર્યવાહી કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વોટ માટે લાંચ લેવી એ કાયદાનો ભાગ નથી. સુપ્રીમ કોર્ટે વોટના બદલે નોટ મામલે એક મોટો ચુકાદો સંભળાવ્યો છે. જો સાંસદો હવે પૈસા લઈને ગૃહમાં ભાષણ કે વોટ આપશે તો તેમની સામે કેસ ચલાવાશે. એટલે કે હવે તેમને આવા કેસમાં કોઈ કાનૂની રાહત કે છૂટ નહીં મળે.
આ સાથે જ સુપ્રીમ કોર્ટની 7 જજોની બંધારણીય બેન્ચે ઐતિહાસિક ચુકાદો આપતા અગાઉનો 5 જજોની બેન્ચનો ચુકાદો પલટી નાખ્યો હતો. ખરેખર સુપ્રીમ કોર્ટે 1998માં નરસિમ્હા રાવના ચુકાદાને પલટી નાખ્યો હતો. 1998માં 5 જજોની બંધારણીય બેન્ચે 3-2ના બહુમતથી નક્કી કર્યું હતું કે આ મુદ્દાને લઈને લોકપ્રતિનિધિઓ સામે કેસ નહીં ચલાવી શકાય, પણ સુપ્રીમ કોર્ટે આ ચુકાદાને પલટી નાખ્યો છે, જેના કારણે સાંસદો કે ધારાસભ્યો ગૃહમાં વોટ માટે લાંચ લઈને કેસની કાર્યવાહીથી બચી નહીં શકે. ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન રાહુલ ગાંધી સતત બેરોજગારી અને પેપર લીકને લઈને મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે. રવિવારે ગ્વાલિયરમાં પણ રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં યુવાનોને બેરોજગારી દર પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ભૂતાનથી વધુ છે. આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને જ ભાજપ સામે મોટો મુદ્દો બનાવવાની છે. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં અમુક એવા વાયદા કરવાની છે જે અત્યાર સુધી કરવામાં આવ્યા નથી. કોંગ્રેસ પાર્ટી જર્મનીના મોડેલને પોતાના ચૂંટણી ઢંઢેરામાં રજૂ કરી શકે છે. રાહુલ ગાંધી ઘણી વખત મોદી સરકાર પર આરોપ લગાવે છે કે તેઓ યુવાનોના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે. આ સિવાય પેપર લીકનો મુદ્દો પણ ઉઠાવતા રહે છે. હવે કોંગ્રેસ જર્મનીના ડ્યુઅલ એજ્યુકેશન મોડેલને લઈને વિચાર કરી રહી છે. જો કે આને ભારતીય પરિસ્થિતિમાં ઢાળીને જ રજૂ કરવામાં આવશે. આ મોડેલ હેઠળ વોકેશનલ એજ્યુકેશન અને ટ્રેનિંગ સિસ્ટમને શિક્ષણની સાથે રાખવામાં આવે છે. કોંગ્રેસ નેતાઓનું માનવું છે કે દેશના યુવાનોને જોબ માર્કેટમાં જવાની એક આકર્ષક ઓફર આપવાની જરૂર છે. જો કે આ કાર્ય સરળ નથી. આવું કરવા માટે પ્રાઇવેટ અને સરકારી બંને સેક્ટરને એજ્યુકેશન મોડેલનો ભાગ બનવું પડશે. સીબીઆઈએ મણિપુર હિંસા દરમિયાન બિષ્ણુપુર પોલીસ શસ્ત્રાગારમાંથી હથિયારો અને દારૂગોળાની લૂંટના કેસમાં 7 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. અધિકારીઓએ આ જાણકારી આપી હતી કે લૈશુરામસિંહ, ગુગકચપ ધીરેન, મોરાંગથેમ સિંહ, અથોકપમ કાજિત, લોકરકપમ માઇકલ, કૌથરજેમ રોમેજીત અને કિશમ જોન્સન નામના આરોપી સામે કાર્યવાહી કરાઈ છે. ગયા વર્ષે 3 ઓગસ્ટના રોજ અસામાજિક તત્વોના ટોળાએ બિષ્ણુપુરના નરસિંહા ખાતે બીજી ઇન્ડિયા રિઝર્વ બટાલિયન હેડક્વાર્ટરના 2 રૂમમાંથી 300 શસ્ત્રો, 19,800 ગોળીઓ અને અન્ય વસ્તુઓની લૂંટ કરી હતી. ચુરાચંદપુર તરફ કૂચ કરવા માટે નરસિંહા ખાતે લોકોની ભીડ એકઠી થઈ હતી, જ્યાં આદિવાસીઓ 3 મેના રોજ રાજ્યમાં ફાટી નીકળેલી જાતિ હિંસામાં માર્યા ગયેલા સમુદાયના લોકોને સામૂહિક દફન કરવાની યોજના બનાવી રહ્યા હતા. દિલ્હીમાં ફરી એક વખત ખેડૂતો એ દિલ્હી કૂચની તૈયારી કરી રહ્યા છે, ત્યારે બુધવારે તે ફરી સરહદો પર સક્રિય થઈ શકે છે. જો કે ખેડૂત નેતા સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા છે કે તે ટ્રેક્ટર અને ટ્રોલી વગર આગળ નહીં વધે. તો સરકારે ખેડૂતોને બસ કે ટ્રેનનો ઉપયોગ કરવાનું સૂચન આપ્યું હતું. ખેડૂતો 10 માર્ચે રેલ રોકોની પણ યોજના બનાવી રહ્યા છે. ખેડૂત નેતા સરવનસિંહ પિંઢરે કહ્યું, અમે ખેડૂત ખનોરી અને શંભુ સીમામાં રહીશું. અમે પોતાના ટ્રેક્ટર અને ટ્રોલી વગર આગળ નહીં વધીએ. અમે દિલ્હી તરફ માર્ચ કરવાનો પોતાનો પ્લાન બદલ્યો નથી. અમે ત્યાર સુધી રાહ જોઈશું જ્યાર સુધી સરકાર રસ્તા ફરી ના ખોલી દે. અમે અન્ય રાજ્યના ખેડૂતોને 6 માર્ચે રેલવે, બસ કે કોઈ અન્ય વાહનનો ઉપયોગ કરીને દિલ્હી તરફ રેલી કરવા કહ્યું છે. अब उन राज्यों की अपना निर्णय होगा. वो ट्रैक्टर ट्रॉली तो लेंगे नहीं, उनकी हैसियत ही नहीं है. वो रेलगाड़ी से पैदल चले, कोई बस का प्रोग्राम करे, जो भी उनका निर्णय होगा. पंजाब हरियाणा को छोड़कर, ये मीडिया ध्यान से दे, जो हमारा मोर्चा चला ये यहीं पर रहेगा. यहाँ से कोई भी ट्रैक्टर ट्रॉली को छोड़ के आगे नहीं बढ़ेगा. ये स्पष्ट है. यहाँ जस का तस रहेगा, क्योंकि हम अपनी बात पर खड़े हैं. हमने तो ये निर्णय लिया है कि जिस तरह से मोदी सरकार डिक्टेट कर रही है, जिस तरह से हमारे निहत्थे लोगों के ऊपर बुलेट चलाई जा रही है, तो उस बुलेट के रिस्क के ऊपर हम आगे नहीं बढ़ेंगे. और तब तक यहाँ बैठेंगे जब तक केंद्र या ये रास्ते खोल नहीं देता. तो हमने राजधानी जाने का निर्णय नहीं बदला है,
लेकिन हम तब तक वेट करेंगे जब तक सरकार रास्ता नहीं खोल देती। तो जिन राज्यों से ट्रैक्टर ट्रॉली आ ही नहीं सकते, उन राज्यों को हमने बोल दिया कि आप 6 मार्च को आप देख लें, आप ट्रेन से आ सकते हैं, आप पैदल मार्च करके आ सकते हैं, जो भी आपका निर्णय है, आप राजधानी में पहुंचिए। तो हम सरकार का ये नैरेटिव भी पूरी दुनिया के सामने रख देंगे। या तो सरकार बयान दे कि ठीक है, आपके जो अन्य राज्यों से आने वाले लोग हैं वो जंतर मंतर पे धरना लगा लें भाई पीसफुली, यही होगा ना। या फिर अगर सरकार नहीं आने देगी तो हम देश के सामने अगली बात रखेंगे कि सवाल ट्रैक्टर ट्रॉली का नहीं है, सवाल है कि आपको देश की राजधानी में घुसने। કર્ણાટકના પાટનગર બેંગલુરુ સ્થિત રામેશ્વરમ કેફેમાં 3 દિવસ પહેલા થયેલા વિસ્ફોટની તપાસ હવે નેશનલ તપાસ એજન્સી કરશે। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે ઘટનાની તપાસ આતંકવાદ વિરોધી એજન્સીને સોંપી દીધી છે। એજન્સીએ કેસ નોંધ્યો છે। મહત્વપૂર્ણ છે કે કર્ણાટક પોલીસે યુએપીએ અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો હતો। ત્યારે શુક્રવારે 1 માર્ચે બપોરે 12:30 કલાકે વ્હાઇટફિલ્ડના બ્રુકફિલ્ડ વિસ્તારમાં સ્થિત રામેશ્વરમ કેફેમાં અચાનક વિસ્ફોટ થયો હતો અને જેમાં 9 લોકો ઘાયલ થયા હતા। દુર્ઘટના સમયે તેને સિલિન્ડરનો વિસ્ફોટ ગણવામાં આવતો હતો, પરંતુ બાદમાં ખબર પડી કે આતંકી ષડયંત્ર હતું। પોલીસે 40-50 સીસીટીવી ફૂટેજ પણ જપ્ત કર્યા છે। રામેશ્વરમ કેફે બેંગલુરુનું જાણીતું કેફે છે। અહીં લંચના સમયે ઘણી ભીડ રહે છે। વૈજ્ઞાનિકોએ દુનિયાના સૌથી મોટા લાલ રણનું રહસ્ય ઉકેલી કાઢ્યું છે। તેની ઉંમરને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી છે। આ રણ સહારા મરુથલનો એક ભાગ છે અને આફ્રિકાના મોરોક્કોમાં છે। મોરોક્કોમાં તેને લાલા લલિયાની ટેકરી પણ કહેવામાં આવે છે। પૃથ્વીના સૌથી મોટા અને જટિલ રણની ઉંમરની ગણતરી વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી છે। આ રણ લગભગ 100 મીટર ઊંચું અને 700 મીટર પહોળું છે। તેની ઉંમર વિશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ રણ આશરે 13,000 વર્ષ પહેલા બન્યું હોવું જોઈએ। શરૂઆતના 8,000 વર્ષમાં આ એક સરખું જ હતું, પરંતુ તે પછી તેનો આકાર ઝડપથી વધવા લાગ્યો હતો। એબ્રિસ્ટવિથ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર જ્યોક ડુલર અને બિર્કબેક વિશ્વવિદ્યાલયના પ્રોફેસર ચાર્લ્સ બ્રિસ્ટો બંને સાથે મળીને આ સંશોધન કર્યું હતું। સંશોધનના અહેવાલ પ્રમાણે રણનું નામ લાલા લલિયા તેના આકારને જોઈને રાખવામાં આવ્યું હતું। આફ્રિકા, એશિયા અને ઉત્તરી અમેરિકા સિવાય મંગળ ગ્રહ પર પણ આ પ્રકારના રણ જોવા મળે છે। આ રણનું નિર્માણ દિશા બદલતી હવાઓના કારણે થાય છે। અહીં લાલા લલિયા મોરોક્કોની સ્થાનિક ભાષામાં સર્વોચ્ચ પવિત્ર બિંદુને કહેવામાં આવે છે। આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ રણ દર વર્ષે લગભગ 50 સેન્ટીમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે। વૈજ્ઞાનિકોએ તેની ઉંમર જાણવા માટે લ્યુમિનિસેન્સ ડેટિંગ નામની ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો। અમેરિકામાં ચાલુ વર્ષે નવેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે। જોકે તેના પહેલા દેશના બંને પ્રમુખ પક્ષો રિપબ્લિકન અને ડેમોક્રેટિક વચ્ચે રાષ્ટ્રપતિ પદ માટે સત્તાવાર ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયા ખૂબ જ ચર્ચામાં છે। ભારતીય મૂળના નિક્કી હેલીએ ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયામાં આયોજિત રિપબ્લિકન પ્રાઇમરી ચૂંટણીમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પરાજિત કરી દીધા છે। રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીમાં હવે ફક્ત નિક્કી અને ડોનાલ્ડ ટ્રમ્પ જ બાકી રહી ગયા છે। એવામાં ટ્રમ્પને હરાવી દેવા નિક્કી માટે મોટો વિજય મનાઈ રહ્યો છે। આ દરમિયાન નિક્કીને 62.9%, જોકે ટ્રમ્પને તેમનાથી લગભગ અડધા 33.2% વોટ જ મળ્યા હતા। નિક્કીએ અમેરિકી ઇતિહાસમાં રિપબ્લિકન પ્રાઇમરી જીતીને પ્રથમ મહિલા બની રેકોર્ડ સર્જી દીધો છે। આ પરાજય છતાં ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિકન વતી ઉમેદવાર બનવા સૌથી મજબૂત દાવેદાર છે। 5 માર્ચે 16 રાજ્યોમાં હવે પ્રાઇમરી ચૂંટણી યોજાશે અને તેમાં નિક્કી અને ટ્રમ્પ વચ્ચે મજબૂત ટક્કર થશે।
વિશ્વના સૌથી ઝડપથી વિકસતા દેશ એ ભારતની આન બાન શાન બની રહેલ સંસ્થા ઇસરોના વડા એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। એક બાદ એક નવી સિદ્ધિ હાંસલ કરી રહેલ ઇસરોના વડા સોમનાથ કેન્સરથી પીડિત થયા છે। ચોંકાવનારી વાત એ છે કે ભારતના સૂર્ય મિશન આદિત્ય L1ના પ્રક્ષેપણના દિવસે જ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના વડા એસ સોમનાથને કેન્સર હોવાનું માલુમ પડ્યું હતું। ઇસરો ચીફ સોમનાથે જ એક ઇન્ટરવ્યુમાં આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે સ્કેનિંગમાં કેન્સરની જાણ થઈ હતી। ચંદ્રયાન-3 મિશનના લોન્ચિંગ દરમિયાન પણ કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હતી, જો કે તે સમયે કંઈ પણ સ્પષ્ટ થયું ન હતું। જો કે આદિત્ય મિશનના દિવસે તેમને કેન્સર ડાયગ્નોઝ થયું હતું। કેન્સરની જાણ થતાની સાથે જ તેઓ અને પરિવાર બંને ચિંતિત પરેશાન થયા હતા। સૌનું ધ્યાન લોન્ચિંગ પર હતું, પરંતુ મને કેન્સર હોવાની વાત જાણતા જ સાથી વૈજ્ઞાનિકો પણ ચિંતિત થયા હતા। પરંતુ મેં આ પડકારજનક સ્થિતિમાં પોતાની જાત પર કાબૂ રાખ્યો। મારા પરિવાર અને ઇસરોના વૈજ્ઞાનિકોને લોન્ચિંગ પર ફોકસ કરવા અનુરોધ કર્યો હતો। સફળ લોન્ચિંગ બાદ પેટનું સ્કેનિંગ કરાવ્યું અને તેની પુષ્ટિ થઈ હતી। જો કે વધુ તપાસ અને સારવાર માટે તેઓ ચેન્નાઈ ગયા અને ત્યાં વધુ તપાસમાં માલુમ પડ્યું કે આ રોગ એ જેનેટિકલી એટલે કે આનુવંશિક રીતે વારસામાં મળ્યો છે। સોમનાથને પેટનું કેન્સર પકડાયું હતું। ત્યારબાદ સોમનાથની સર્જરી થઈ અને બાદમાં કીમોથેરાપી ચાલતી રહી। એક સમય આખો પરિવાર આઘાતમાં હતો, પરંતુ હવે સ્થિતિ સામાન્ય છે। સારવાર થઈ ગઈ છે અને ઇસરો વડા સ્વસ્થ થઈ ગયા છે। એશિયા અને ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થવાના છે। બંનેનું પ્રી વેડિંગ સમારોહ હાલમાં જામનગરમાં યોજાઈ રહ્યો છે, જેમાં દેશ વિદેશના ઉદ્યોગપતિઓ, બોલિવૂડ, હોલિવૂડ સ્ટાર્સ, રમત જગતથી લઈને મોટા રાજકારણીઓ પણ હાજર રહેવા જામનગર પહોંચ્યા છે। આ દરમિયાન મેટાના સીઈઓ અને તેમના પત્નીનો એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ અનંત અંબાણીની લક્ઝુરિયસ ઘડિયાળ જોઈને ચોંકી જાય છે। મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને તેમના પત્ની પ્રિસિલા ચૌહાણ જામનગરના ખાવડી ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનમાં હાજરી આપી છે। તેઓ ગઈકાલે ટ્રેડિશનલ લુકમાં પણ જોવા મળ્યા હતા। ત્યારે હવે આ કપલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે અનંત અંબાણીની લક્ઝુરિયસ ઘડિયાળ જોઈને દંગ રહી જાય છે। આ ઘડિયાળની અંદાજિત કિંમત 14 કરોડની આસપાસ માનવામાં આવે છે। India@9 માં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।